હલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. કાલે જ એક સારંગપુર વાળો એક વ્લોગ મૂક્યો હતો, તો તમે બધાએ બહુ એક સારો એવો સપોર્ટ કર્યો. તો આજે પણ આપણે નોકરી પરથી વહેલા ફ્રી થઈ ગયા હતા, તો આજે પણ આજે મેં કીધું એક નાનો એવો આજે પણ એક થોડો વ્લોગ બનાવી દઈએ આજે. તો સાંજના સમયે બહુ મોસમ વાતાવરણ જેવું વરસાદ જેવું સારું હતું, એટલે આજે પણ આપણે બહાર નીકળી ગયા અને મેં કીધું બહાર હોસ્પિટલનું વાતાવરણ તમને બતાવું કે આજે અમારી હોસ્પિટલનું વાતાવરણ બહુ મસ્ત વાદળ છાયું છે આજે. તો આજે મસ્ત સૂરજ પણ બહુ જોરદાર રીતે આથમી રહ્યો છે. આથમતો સૂરજ બહુ જોરદાર વ્યૂ આવતો હતો, એટલે મેં એક નાનો એવો વિડીયો બનાવી લઈએ આપણે. તો આ અમારી હોસ્પિટલની બહારની સાઈડનો વ્યૂ છે. વાદળ બી બહુ મસ્ત છવાયેલા છે. અને આ અમારી હોસ્પિટલ છે, જે રમણભાઈ ફાઉન્ડેશન છે, અને ઝાયડસ સીતાપુર હોસ્પિટલ, જે આપણે બેચરાજીથી 10 કિલોમીટર સીતાપુરા જોડે આવેલી છે. અને બહુ સારી એવી હોસ્પિટલ છે, અને મહાયોજના હેઠળ બધી સારવાર મળી રહે છે આપણને. તો હોસ્પિટલ છે આપણી, ઝૂમ કરીને બતાવો થોડી. કોઈ દિવસ અંદરથી પણ તમને હોસ્પિટલ બતાવી. આપણો બહારનો વ્યૂ છે, અને આપણું આ બેક સાઈડનો બધો વ્યૂ છે. તમને હોસ્પિટલ સાઈડનો થોડો વ્યૂ બતાવી દઉં. અંદરની સાઈડ જઈને આપણે ગાડી ચાલુ કરી. આપણે હમણાં જ ગાડી લીધેલી છે આપણી જોડે, અને ગાડી લઈને હવે નીકળી પડ્યા. તમને હોસ્પિટલ સાઈડનો થોડો બેક સાઈડનો વ્યૂ બતાવીશ થોડો. આ અમારી હોસ્પિટલનો બહારની સાઈડનો વ્યૂ છે, અને આ અમારો ફર્સ્ટ એન્ટ્રન્સ ગેટ છે. બહુ એકદમ હરિયાળું લાગે છે અહીંયાથી, અને વરસાદના વાતાવરણમાં તો બહુ જ એવું સરસ પ્રકારનો વ્યૂઝ આવે છે. હા, બસ આ અમારી એન્ટ્રન્સ છે, અને આ અમારી હોસ્ટેલ છે. હોસ્ટેલની સામે જ એક સ્કૂલ આવેલી છે બાળકોને સ્ટડી માટે. આ અમારી પોડાર લર્નિંગ સ્કૂલ છે. સારું એવો વ્યૂ મળી રહે છે અહીંયાથી, બહારથી હોસ્ટેલમાંથી જોઈએ તો. અને હવે અમે જઈશું. વાતાવરણ મોસમ સારું છે, એટલે હવે અમે ચા પીવા માટે નીકળશું અહીંયાથી. નજીકમાં જ એક દ્વારકેશ ટી સ્ટોલ છે, ત્યાં આગળ બહુ જ સારી એવી ચા મળે છે, તો ત્યાંથી હવે અમે ચા પીવા નીકળશું. આ અમારી હોસ્પિટલ સાઈડનો સર્વિસ રોડ છે. મિત્રો, કાલે જે સારંગપુર વાળો જે વ્લોગ મૂક્યો હતો, એમાં બધાએ બહુ સારો એવો સપોર્ટ કર્યો. સબસ્ક્રાઈબર બી આપણે 200 જેવા થઈ ગયા છે, અને આ રીતે જ આપણને સપોર્ટ કરતા રહેજો. તો તમે જે રીતે સપોર્ટ કરશો એ રીતે આપણને બી તમને નવા વ્લોગ્સ મૂકતા રહીશું, બનાવતા રહીશું. તમે જે રીતે સપોર્ટ કરશો એ રીતે. અહીંયાથી આપણે નીકળી જઈશું ચા પીવા માટે. અહીંયાથી 10 કિલોમીટર છે. આમાં નજીકમાં તો કંઈ હોટલ કે એવું કંઈ છે નહીં, અને ત્યાંથી હવે અમે નીકળશું ચા પીવા માટે. ત્યાં જઈશું હવે. તો તમે કન્ટિન્યુ વિડીયોને વોચ કરતા રહેજો.
બસ હવે આપણે પહોંચવા થયા છીએ. આપણું આવી ગયા દ્વારકેશ ટી સ્ટોલ. અને આપણે બે ખાસ આસિસ્ટન્ટ રાખેલા છે વિડીયો બનાવવા માટે આપણે. અને આવી ગઈ આપણી દ્વારકેશ ટી સ્ટોલ. અહીંયા બહુ એવી સારી એવી ચા મળે છે. એટલે અમે આમાં રોજની બેઠક છે અહીંયા આગળ. અહીંયા સીતાપુર અને બેચરાજીની વચ્ચે જ છે. તો અહીંયા હવે આપણે થોડા સ્ટે લઈને ચા પીશું. પહેલાં જઈને ચા લઈ આવીએ. હવે આપણે અહીંયા જઈને લેવા જવું પડશે. આપવા તો અહીંયા કોઈ આવતું છે નહીં. તો હવે આપણે દ્વારકેશમાં જઈને ચા લઈ આવશું. ગાડી પાર્ક કરી દીધી. હવે લઈ આવીએ ચા. તો હવે આપણે પહોંચી ગયા ચા લેવા માટે ઉતરીને. તો ચા રેડી થઈ ગઈ છે. ચા લઈને આવી ગયા છીએ. વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે આપણો. આપણા જે બે મિત્રો છે કન્ટિન્યુ વિડીયો બનાવશે. ચા બહુ જોરદાર હતી. એકવાર તમે પણ અહીંયા પીવા માટે આવજો. બહુ સારી એવી ચા બનાવે છે. અને ચા પીને આપણે હવે નીકળી ગયા છીએ કે બહુચરાજી મંદિરના દર્શન કરવા માટે જઈશું. બહુચરાજી મંદિરના દર્શન જઈને બહુચરાજી મંદિરનો બીજો જે વ્લોગ છે અલગ બનાવીશ હું, જે આવતીકાલે હું અપલોડ કરીશ. તે એટલે અહીંયાથી આપણે નીકળી ગયા છીએ બહુચર ધામ. નજીકમાં છે, અહીંયાથી 5 કિલોમીટર થયું. એટલે જોઈએ દર્શન પણ કરતા આવીએ. શાંતિ જમીન ત્યાંથી રિટર્ન થઈ જઈશું. તો હવે આપણે નીકળી ગયા છીએ બહુચરાજી. પહોંચી ગયા છીએ આપણે બહુચરાજીના અંદર. ટ્રાફિક પણ બહુ જ છે અહીંયા આગળ, કેમ કે શનિવારના દિવસે સાંજે ટ્રાફિક વધારે રહે છે. કંપની છે એટલે કંપનીના માણસો છૂટે, ટ્રાફિક સાંજના સમયે બહુ જ હોય છે. પાર્કિંગ માટે પણ અહીંયા કંઈ જગ્યા હોતી છે ને, એટલે બહાર હાઈવે ઉપર જ રોડ ઉપર જ પાર્ક કરવી પડે છે ગાડી. કેમ કે અહીંયા પાર્કિંગની નજીકમાં કંઈ સુવિધા છે નહીં. ઇન્વેસ્ટમેન્ટનું કામ હોય એટલે કે રોડ ઉપર પાર્ક કરીને બધા નીકળી જાય છે. તો આપણે પણ એ રીતે મુશ્કેલથી પાર્ક કરી દઈશું. ક્યાંય જગ્યા મળશે તો. જગ્યા મળી જાય તો સારું. હવે આટલી જગ્યામાં થોડી જગ્યા તો છે પાર્કિંગ માટે. તો અહીંયા હવે આપણે પાર્ક કરી દઈશું. હવે અહીંયા આગળ જ સામે આવ્યું છે બહુચરાજી મંદિર છે આપણું. એટલે મંદિરની બહાર જ આપણે ગાડી પાર્ક કરશું. અહીંયા આ મંદિર છે, સામે દેખાય છે. બસ હવે આપણે આ ગાડી કરી દીધી પાર્ક. બહુ અઘરું છે પણ ટચ ના થાય રીતે પાર્ક કરી દઈશું આપણે. જોજો પે સાઈડ કાચ સાઈડ જોજો, ટચ નહીં થતી. બસ ટચ ના થાય એટલે મૂકવાની છે.
થઈ ગઈ પાર્ક. જગ્યા બિલકુલ છે નહીં, મુશ્કેલથી ગાડી પાર્ક થાય એટલી જગ્યા હતી, એટલી જગ્યામાં પાર્ક કરી દીધી છે. હવે જઈશું દર્શન કરવા માટે. જો મુશ્કેલથી પાર્ક કરી છે ગાડી, બંને બાજુથી ટચ થાય એ રીતના જ છે. તો હવે અહીંયાથી દર્શન કરવા માટે નીકળશું હવે, અને અહીંયાથી કન્ટિન્યુઅસ જે કે બીજો વિડીયો આવતીકાલે અપલોડ કરીશ. તો આવતીકાલે પણ આ રીતે જ જોવાનું ચૂકતા નહીં, અને પૂરો સપોર્ટ કરજો અને વિડીયો પૂરો જોજો. તમે જે લાગશે તો આ રીતે જ કન્ટિન્યુ વોચ કરતા રહેજો. આ બધી દુકાનો છે. હવે મંદિરના અંદર જઈશું હવે, અને ત્યાંથી હવે નવો એક વ્લોગ્સ મૂકીશ, ત્યાં અપલોડ કરીશ.